જય માતાજી મિત્રો, આજ તો આપણે ટકાટક ટેસડા બંધ તૈયાર થઈ ગયા. ચમ કે આજ તો શ્રાવણ મહિનાની પૂનમને આપણે જવાનું હતો અમારા કુળદેવી માતાજીના મંદિરે વાયડ. તો મારા કાકો બાઇક લઈને આવ્યા ને આપણે બાઇકમાં બેસી જાય અને નીકળી જાય અહીંયા મંદિરે જવા બદલે. બાઇક તો જો જાણે હવા ઉડતું હોય ને એવા બાલાય આપણે હવા મૂડવા મળ્યા. તુઆ તરફડા આહેડા થઈને આપણે નવા પહોંચ્યા. અહીંયા થઈને આપણે માતાજીને પ્રસાદ લઈ લીધી. આગળ જઈને એક ભાઈ મળ્યા કે મારા આબુ છે, આપણે અહીંયા નારે લઈ લીધા અને બધા ડ્રાઈવરો બદલાઈ ગયા. આપણે લઈ લીધું બાઇક હાંકવાનું. તમે જો બીજા ભાઈઓ આગળ જઈશે ને આપણે જો સચેડી પાછળ પહોંચે ને આગળ હતું વગેરે ટ્રાફિક આપણે આ નાખાઈને ટ્રાફિકમાંથી નીકળી જાય ને આગળ પહોંચી જાય. ને તમે મારા કાકાને જો કેવો ફોન મચડી રહ્યા છે, આખે રસ્તામાં ફોન મચડ કર્યો છે. इस सज्जन को क्या तकलीफ है भाई? અને તમે અમારા કાકાને જુઓ ખરું બાઇક લઈને કેવા આવે છે. એફઝેડ બાઇક હાંકવા લીધું છે અમારા કાકા, તો હીરો જેવા લાગે છે. रोम रोम भाइयों. બાઇકમાં પેટ્રોલ ઓછું હતું તો આપણે જયારે પેટ્રોલ પંપે પેટ્રોલ પૂરા બદલે બાઇક મારા કાકાનું પૈસા આપણે હાલવાના. પછી આપણે બાઇકમાં આના કરીને તો પેટ્રોલ પૂરાઈ જીતું. આપણે અહીંયાથી જતા રહે પાણી પીવાનું. પાણી પીને માં કહો કે પહેલાં મને પાણી હાલતો, આપણે પહેલાં અહીંયા પાણી હાલ્યું પછી આપણે પાણી પી લીધું. પાણી પીને પછી આપણે નીકળી જાય આગળ ને રોજનેર ગોમની હતી હોકડી ગળીએમથી આપણે પહોંચી જરા વાયડ ને અહીંયા આપણે આપણું બાઇક પાર્કિંગ કરી દીધું. તમે આ જો કે ગાડીઓનું કેટલું ટ્રાફિક જોવા મળે છે. ઓય દર પૂનમના દિવસે મેળો ભરાય છે. ઓય આપણે પછી મેન ગેટમાંથી એન્ટ્રી લઈ લીધી હતી. ઘણા ખરા માણસો મંદિરે દર્શન કરીને પાછા હતા અને આપણે તો હજી હવે જતા જ જાય. તો આપણે મંદિરે જઈને ફટાફટ ચપ્પલ કાઢીનો છે અને અંદર જઈને જોયું તો આ તો ટ્રાફિક હતું. આપણે તો ભાઈ લેનમાં ઊભા રહી જાય અને આગળ નજર પડી કે અમારા ભાઈઓ ઊભા છે આગળ, તો આપણે આવી જરા આગળ. જો તમે પણ મંદિરે દર્શન કરવા આવો તો સવારે 7 થી 1 અને સાંજે 3 થી 7 વાગ્યા સુધી મંદિર ખુલ્લું જ હોય છે. આપણે ત્યાં મંદિરમાં આગળ જઈને બેસી ગયા અને મહારાજે આપણને ચોટલા કરી નાખ્યા અને પછી આપણે માતાજીના મસ્ત દર્શન કરી દીધા. મારા કાકોને દર્શન કરી એટલે કીધું આપણે માતાજીનો મહામંત્ર વાંચી લઈએ. તો આપણે માતાજીનો મહામંત્ર વાંચી લીધો. પછી આપણે ત્યાંથી અંદર વાવમાં ગયા. ત્યાં પણ માતાજીને અસલ જોત આવેલ છે. ત્યાં આપણે દર્શન કર્યા અને અંદર એક વાવ છે. વાવની અંદર તમે જો કેટલા સુંદર મજાનો પક્ષીઓનો અવાજ સંભળાઈ જાય. પછી આપણે ત્યાંથી નીકળી રહ્યા હતા અને તમે આ જુઓ અંદર આ દૂધની ધાર કરવામાં આવે છે. કોઈને નનને એટલે કાનમાંથી પાણી કે રસી આવતી હોય ને તો તે તેની માનતા માને તો તેને માટે જાય છે. પછી આપણે ત્યાંથી નીકળી ગયા બહાર ને પછી આપણે જે પ્રસાદ લાવી હતી એનું વિતરણ ચાલુ હતું. આપણે પ્રસાદ લઈ લીધો. પ્રસાદ લઈને અમે નીકળી જરા આગળ ને એક બાજુ બનતી હતી ચા. તો મારા કાકો કે ચા પીવી છે તો અમે બધાએ ચા પી લીધી હતી. ચા પીને પછી પાછા અમે તો નીકળી જરા ઘેર જવા બદલે. જય માતાજી મિત્રો, તો હવે આપણે મળીશું નવા વ્લોગમાં.